રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણી દ્વારકાના દ્વારકાધીશ મંદિરની મુલાકાતે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી ગઈકાલે ગુજરાતના દ્વારકામાં દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી. આ મુલાકાત ભારતના વિવિધ પવિત્ર સ્થળોએ આશીર્વાદ મેળવવા તેમના પરંપરાનો ભાગ હતી. પિતા પુત્રની જોડી કડક સુરક્ષા વચ્ચે મંદિરે પહોંચી અને પ્રાર્થના અને વિધિઓ કરી. મુકેશ અંબાણી સફેદ કુર્તા પાયજામા સેટ અને નહેરુ જેકેટમાં અને અનંત અંબાણી રંગીન જેકેટ સાથેની વાઇબ્રેન્ટ બ્લુ કુર્તા પાયજામા સેટમાં મંદિરના અધિકારીઓ દ્વારા ઉષ્માભર્યા સ્વાગત સાથે મળ્યા. તેમની મુલાકાતનો વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં મંદિર પરિસરમાં તેમના આગમન અને પ્રસ્થાન કેદ કરવામાં આવ્યો હતો. આ વિડીયો અંબાણી પરિવારને સમર્પિત ફેન પેજ પર શેર કરવામાં આવ્યો હતો. તેમાં કેપ્શન હતું, મુકેશ સર અને અનંતે આશીર્વાદ મેળવવા દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી. અંબાણી પરિવારના તેમના ઊંડા આધ્યાત્મિક ઝુકાવ અને મંદિરોની વારંવાર મુલાકાત માટે જાણીતો છે. ગયા વર્ષે પણ મુકેશ અને અનંત અંબાણીએ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી અને ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં પ્રાર્થના કરી હતી. આ મુલાકાતોને પરિવાર માટે દૈવી આશીર્વાદ મેળવવા અને તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો માર્ગ તરીકે જોવામાં આવે છે. દ્વારકાધીશ મંદિરે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે તે ભારતના સૌથી વધુ પૂજનીય મંદિરોમાંનું એક છે ને ભક્તો માટે મહત્વપૂર્ણ છે. અંબાણી પરિવારની મંદિરની મુલાકાત તેમના આધ્યાત્મિક માન્યતા અને પરંપરાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.